હાલો મજેવડી ભવનાથ બોલો સાહેબ, ક્યાં જાવ બોલો? આખું જુનાગઢ ફરવું હે, ફેરાવશું? જુનાગઢ ફરવું બોલો, ક્યાં લઈ મિત્રો અત્યારે દ્રશ્યો દામોદર છે કુંડ લઈ લ્યો. એ લાલો ફિલ્મનું જે શૂટિંગ તમારો દામો જે ઐતિહાસિક બ્લોકબસ્ટર ફિલ્મ જે 100 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે ફિલ્મનું જે શૂટિંગ છે તે લાલાનું ઘર. એમની મુલાકાતે આપણે જીતેન્દ્ર રાનેરા બ્લોગ્સ યુટ્યુબ ચેનલ અને ગિરનાર તો અને સાહેબ જીતેન્દ્ર રાનેરા બ્લોગ બહુ અલૌકિક જગ્યા. એમની અંદર આપણે દ્રશ્યોની આડી રહ્યા મોજ છીએ. કરાવું. ત્યાં લાલાનું ઘર. ચાલીને મનોરથ જીવતું, માલીને માયા રે જીવતું, અધીરો ને વ્યાકુળ થઈને પામીને કશું નહીં જીવતું. ઓ અધીરો ને વ્યાકુળ થઈને પામીને કશું નહીં જીવતું. આપણે બપોરથી ભેગા હેલા હવારથી. તમારું નામ તો કયો? આમ તો બધાય મન લાલો જ કે હે. હે હેલા મારું નામ લાલો હે. હાલો હરિહર કરો. મિત્રો હાલમાં જ જે ગુજરાતી બ્લોકબસ્ટર મૂવી લાલો કૃષ્ણ સદા સહાય છે, જેનું લગભગ 80% જેટલું શૂટિંગ જુનાગઢની અંદર જ થયું છે. અને આ જુનાગઢ અને ગુજરાત માટે ગર્વની બાબત છે કે ગુજરાતી ચલચિત્ર છે એમના ઇતિહાસમાં સૌ પ્રથમ જો કોઈ પિક્ચરે 100 કરોડની કમાણી કરી હોય તો એ છે લાલો કૃષ્ણ સદા સહાય. તો સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. જે ડાયરેક્ટર છે અંકિતભાઈ સખિયા, કૃષ્ણનો રોલ જેણે નિભાવ્યો છે સુરતભાઈ ગોસ્વામી, તેમજ લાલાનો જેમણે રોલ નિભાવ્યો છે તે કર્ણભાઈ જોશી, અને જેમનું પાત્ર સૌથી બેસ્ટ અને ખૂબ સારો જેણે અભિનય કર્યો છે એવા જામનગરના રીવાબેન રાજ. તો આપણે અત્યારે છીએ આ લાલાના ઘરમાં કે જ્યાં આ ફિલ્મનું શૂટિંગ થયું હતું. આપ જોઈ રહ્યા છો મિત્રો કે જ્યાં શૂટિંગ થયું હતું. અને આ એ ઘર છે. ઘરની અંદર આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ. આપણી સાથે વાજાભાઈ પણ છે કે જેમનું આ ઘર છે. લગભગ ઘણા દિવસો સુધી ઘરની અંદર શૂટિંગ થયેલું મિત્રો. અને જે લાલો અને એના ધર્મપત્ની એટલે કે કરણ જોશી અને રીવા રાજનો જે ઝઘડાનો સીન, જે અનકટ, લગભગ એમાં કોઈ કટ નથી અને વન ટેક જે શૂટ થયેલું છે એ જબરજસ્ત સીન જ્યાં પિક્ચરાઇઝ થયો હતો. એ હું રસોડાની જે અત્યારે જગ્યા છે ત્યાં છું. આપ જોઈ રહ્યા છો કે બંનેના ઝઘડા વચ્ચે જ્યારે માસી આવે છે બાજુવાળા અને એમને બચાવવા જાય છે ત્યારે જે ધક્કો મારે છે, હા એ અહીંનું દ્રશ્ય છે. અહીંયા જે કૃષ્ણ ભગવાનનો ફોટો હોય છે એ ફોટો પડી જાય છે. અને જબરજસ્ત સીન પિક્ચરનો કે એ અહીંયા ફિલ્મમાં આવેલો છે. અને બીજા સીન જે અમુક દ્રશ્યો છે જોઈ રહ્યા છો કે અહીંથી ગેલેરી છે, ગેલેરીની બહાર, ગેલેરીની સાઈડથી જે અહીંયા ઊભા જે દ્રશ્યો ફિલ્મમાં આવ્યા છે એ દ્રશ્યો પણ તમને બતાવીશ કે આ જ જગ્યા ઉપર હીરો લાલો એટલે કે કરણ જોશી અને રીવારાજ અભિનેત્રી એમનો જે સીન છે એ પણ અહીં ફિલ્મવામાં આવેલો. અને અહીંથી પણ તમને બીજા દ્રશ્યો બતાવીશું કે આ સામે જે માલબાપાનું મંદિર છે ને સામે ફુલિયા હનુમાન મંદિર. જુનાગઢ જે ગિરનાર દરવાજાની બરોબર બાજુમાં અહીંથી આપણે જોઈએ છે કે ગિરનાર, ગરવો ગિરનાર અને દાતાર જે દૃશ્યમાન થાય છે. અને આ એ જ ગલી છે અને આપણે એમની અંદર છીએ જોઈ રહ્યા છો અદ્ભુત અને જે ગૌરવ સમાન કહેવાય. મિત્રો આ જે લાલો મૂવી કૃષ્ણ સદા સહાય જે ઘરમાં શૂટિંગ થયું તે આપણે વાજા પરિવાર આપ જોઈ રહ્યા છો કે વાજાભાઈનું પોતાનું ઘર છે અને એમના ધર્મપત્ની. આ જે શૂટિંગ થયું હતું લગભગ ઘણા દિવસો સુધી આ ઘરની અંદર શૂટિંગ થયું હતું ફુલિયા હનુમાનના દરવાજા પાસે એમની અંદર છીએ. અને આપણે આ અત્યારે પિક્ચર છે લગભગ ઘણા બધા દેશો વિશ્વની અંદર જોયે છે. અને આ ઘર પણ એટલું બધું પ્રખ્યાત થઈ ગયું છે કે ઘરની અંદર જે ફિલ્માંકન જે દ્રશ્યોનું કરવામાં આવ્યું છે એ પણ અદ્ભુત. આપ જોઈ રહ્યા છો કે આ એક ઘર અને આ પરિવાર વાજાભાઈ અને એમનો પરિવાર આપણે ઘર જોઈ રહ્યા છીએ. અને
નસીબદાર કહેવાય વાજા પરિવાર પણ, અને જુનાગઢ માટે પણ ગૌરવની વાત છે. ગુજરાતના ઇતિહાસમાં ને સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અદ્ભુત જે પિક્ચર એ લાલો મૂવી રેકોર્ડ બ્રેક 100 કરોડની કમાણીને હજુ પણ આગળ ઘણા બધા એ રેકોર્ડ સ્થાપિત કરશે. તો લાલો ફિલ્મની સમગ્ર ટીમને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને આ ફિલ્મ હજુ પણ સફળતાના તમામ શિખરો સર કરે એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના. અને આજે અમને વાજાભાઈના ઘેરે અમને એમનું ઘર બતાવ્યું, અને જે અમને લાગણી અને પ્રેમ દર્શાવ્યો બદલ વાજા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, જૂનાગઢનું ગૌરવ લાલો એક વખત આ ફિલ્મ અવશ્ય જોજો. જય દ્વારકાધીશ. મિત્રો, આ જે જગ્યા છે જે લાલો ફિલ્મનું શૂટિંગ જ્યાં થયું હતું એ ઘર પણ તમને બતાવ્યું. આ શેરી છે જ્યાં જે ગીતનું શૂટિંગ ઐશ્વર્યા મજમુદારના અવાજમાં જે ગીત ગવાણું હતું એ શૂટિંગ જે ગલીમાં થયું હતું, રાધા કૃષ્ણનું જે ગીત હતું, આ શેરી આપ જોઈ રહ્યા છો કે આ શેરીની અંદર જ એ ગીતનું ફિલ્માંકન કરવામાં આવેલું હતું. અને આ એ ઘર, અમુક દ્રશ્યો જ્યાં અહીંયા લાલાની રિક્ષા પડી હોય, અને આ ગેલેરી ઉપર જે દેખાય છે, ગેલેરીમાંથી અભિનેત્રી રીવા રાજ એટલે કે તુલસી એ ત્યાંથી જે સીન લેવાયો હતો એ જોઈ રહ્યા છો. આ સમગ્ર વિસ્તાર હે યશોદાનો લાલો મારો, રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. હાલો હાલો, આવી જાઓ આવી જાઓ. ભાઈ ભાઈ, એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા, હારે મને માયા લગાડી રે. હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા